ગોગડી બેન તમે ગઈકાલે નતા કા ભૂતળી બેન ખબર બાલ્કની ઉપર હતા અને તમે હતા ત્યારે? ના રે ના જલપા બેન ત્યારે જ નથી નીહરી ગઈ ખબર છે પછી માર મોડું થાતું તું. હવે પછી તમે ભૂતળી હરખી વાતો કરી. શું વાતો કરી? વાતો હું કરે કે તું નું કરતી તી ઈ જ કરી રેશમા બેન ને. રેશમા બેન તો હંધે પાપ ધોઈ જવાના છે હવે. હા સાચી વાત છે ઓ ગોગડી બેન. રેશમા બેન ના હંધે પાપ ધોઈ જશે ને આપડા બેન પાપનો ઘડો સળકી જશે. શું કે જલપા બેન તમાર તો બાકી મોજ છે કા? હો મોજ જ છે. તમાર વડી શેના દખ છે? ના રે ના દખ તો મારે નથી હો હંચુડુય નહીં. ભગવાનની કૃપાથી પરમ શાંતિ છે. હે ગોગડી બેન આ શ્રાવણ મહિનો ચાલુ થયો ને આપણે તો છે ને હજી એક જ વાર દર્શન કરવા ગયા છે એટલે કીધી જાશું. હવે વરીને સોમવારે જાશું હું કયો? એના પહેલા જી આવી તો કેવી મજા આવે કહું એ જઈને સત્સંગ કરીએ ભગવાનનું નામ લઈએ ઓલો કેવું અસલ ભૂતળીએ ગીત ગાયું તું ખબર? प्रभु जी सदा ही कृपा हम पे बनाए रखना. ओहो जलपाबेन શીખી ગયા હો બાકી. કેવો મારો અવાજ કોયલ જેવો છે ને? હે જલપાબેન તમારો અવાજ તો કોયલ થી મીઠો છે. ઘણો કહેવાય ગયો ગોગડી બેન. એમાં શું હોય આપણે તો હાલે જેડલામાં. જલપાબેન ખાચી વાત કહું તમે છે ને ભલે ને મોટા પણ તમાર ભેગી છે ને વાતો કરવાની મજા આવે હો. તમે આમ અમારા જેવા છો. ભગવાને બધાને હરખા જ બનાયા તમારા જેવા ને મારા જેવા વળી કેવા હોય? એમ નહીં વાતું અમારા જેવી એમ કહું છું. ઠીક એમ કહેશો? શું કહેશો જલપા રાણી? જો તો ગોગડી બેન ભૂતળી બેને મારું નામ કેવું રાખ્યું જલપા રાણી. ભૂતળી જલપા બેન ઉપર તો અસર લાગે છે હો જલપા રાણી. સાચી જ વાત છે રાણી જેવા જ છે આપણે. હો બાકી જલપા બેન તમે છે રૂપેન રંગેન વ્યવહારેન બધે રાણી જેવા જ છો. રોજે જોઈને તો રાણીની જેમ તૈયાર થઈને જ ફરતા હોય. કપડાનું મેચિંગ બોરિયું હોય, બ્લશ કરેલ હોય, લિપસ્ટિક હોય, ફાઉન્ડેશન હોય, કોમ્પેક હોય, બધું હોય. અને માથું તો ઓહો લટોઈ કાઢલ જ હોય બે. સરસ લાગુ છું ને? હવે એકદમ ઠાવકા લાગો છો. આપણે તો બે કોરા તો કેવા સ્વિમિંગ પૂલમાં નાવા જતા કા? વાડીએ ટોકા હોય પછી હું જાય સ્વિમિંગ પૂલમાં? સ્વિમિંગ પૂલ જ કહેવાય. અને આ વરહે તો વાડીએ ટોકામાં નથી નવાણું લે. એવો તો વરહાતે નહીં આવ્યો કે ટોકો ભરાય ને વાહે ટોકામાં નાઈએ. વરહાતના ટોકા ભરાતા હશે ભગવાન ન કે બંબોડિયા મૂકે. બંબોડિયા મૂકે તો થાય. ભૂતળી બેન હું ને ગોગડી બેન વાતો કરતા કે રેશમા બેન ને તો હંધાય પાપ ધોવાઈ ગયા હશે. અને આપણો તો પાપનો ઘડો સલકાઈ ગયો હશે. ઘડો શું બેલરે સલકાઈ ગયો હશે હવે તો. હા ભૂતળી બેન આમ બાજુ સતકમ જતા હતા? ચાય નહીં તમાર પાસે જ આવતી હતી. એવું તો બને જ નહીં ને. તું કામ વગર આવતી હઈશ. આવું તો મને તો ન વધે. ના જ વધે ને ભૂતળી બેન તમે ક્યારેક આવો તો વધે. સાંજે ખાઈ પી નવરા થાય તોય ના આવો તોય તમારે તો હુવાની જ તાણ હોય. ટાણે જાવ ને હુઈ જાવ ટાણે જાવ ને હુઈ જાવ. કોણ જાણે ભગવાને કેટલી નીંદર આપી તમને. જલપા રાણી તોય પૂરી નથી થાતી. એક કામ કર ભૂતળી તું અત્યારે જ હુઈ જા. અહીંયા સાચી વાત એમાં કાંઈ ખોટ નહીં કા વાતો શું કરે હુઈ જવાય. બે કામ થાય એક તીર સે દો નિશાન. પાપનો ઘડોય ન સલકાય અને નીંદરે પૂરી થઈ જાય. ભૂતળી તારો જન્મ જ હુવા હાટું થયો હે જા હુઈ જા. વાત તો તમે સાચી કરી હો હું તો જાઉં. ભૂતળી બેન તો સાચે જ ભાગ્યા. જલપા બેન ભૂતળી બેન ને તો આખો દી જાઉં થાતું હોય. હા એમને કામની તાણે બહુ. તે કેટલું કામ કરે લે કાંઈ ભેગો નહીં આલે બધાને લાકડામાં જ હરગવાનું છે. કોઈ હોનાનો હાર નહીં પહેરાવે કા? હાલો આપણે જઈને જલપા બેન. એવું લાગે છે આખા ગામમાં આપણે બે જ નવરા સહી. રામ આएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली मैं मनाऊंगी. કોઈ જો પોતાનું હોય તો દુનિયા કેવી વાલી લાગે રે. અહીંયા તો પોતાના એવા ધમપસાડા કરે છે શું વાલી લાગે. ચાંદને કહો આજે આંખ મેં નહીં. ઓહો તો આવી જ સોમવારે થી જલપાબેન તો બારે બોલ બોલ કરવા માંડી ગયા. અવાજ તો એવો નથી લાગતો કોણ છે લે તો જો હું જરી નજર કરું. ઓહો રેશમા બેન જ બારે નીકળ્યા. આજ વટચક બાથરૂમમાં મૂકીને આયા લાગે. ઓ રેશમા બેન કેમ છો ભૂતળી બેન? અમે તો અસલ હારા એવા મજામાં છે. તમારો દી કઈ પાસે ઉગ્યો તમે બારે નીકળ્યા? નકર તો તમે ને તમારો પગ ટટીયા ઉપર ટટી ચડાવીને જ બેઠા હો કાં કઈ કામ જ નહીં. એવું કાંઈ નથી ભૂતળી બેન. હવે તો
તો શાકભાજી લેવા થારમાં જતા હશો ને? ના રે ના, હું તો જાતી એ નથી. એ તમારા હાટુ લીધી હતી રે? હા, ઈ તો લીધી હતી, અને મેં તમારો અવાજ એ સાંભળ્યો તો તમારી વાતો કરતા હતા ને. ના રે બાઈ, અમે તો ખાઈ પીને તમારું નામે નથી લીધું. લીધું હશે ભૂતળી બેન, યાદ કરો. ના ના રેશમા બેન, થોક્યું ગરકાય નહીં એમ હું બોલું ને એ ગરકાય નહીં, હું એને સાચું જ બોલું. હા, તમે સાચું બોલતા હશો, પણ હું ખોટું નથી બોલતી. તમે છે ને મારા વગોણા કરતા હતા, અને તમે શું બોલતા હતા ને એ મને ખબર છે. તમે કહેતા હતા કે રેશમા બેન તો વટે નહીં અમાતો. હારું લ્યો, ત્યાં અહેસાસ તો થયો કે વટશે. હે ભૂતળી બેન, તમને કહી દઉં છું કે મારા વગોણા ન કરજો. તમને ખબર ન હોય ને તો કહી દઉં, વગોણા કરીને તોય સજા થાય, કોર્ટમાં સજા દેવરાવીશ. રેશમા બેન, હવે હું તમારા વગોણા નહીં કરું, તમારી વાતો કરીશ. સાચું કહું છું ભૂતળી બેન, હું મજાકના મૂળમાં નથી. આજકાલ તમે એને જલપાબેન મારા બહુ વગોણા કરો છો, મેં ઘણીવાર હા ભર્યું, અને બીજા પાસે હા ભર્યું છે કે તમે બહુ વગોણા કરો છો. આથી તમે મારા કરો ને હું છે ના પાડું છું. હું તમારા જેવી નથી, તો મારા જેવા થઈ જાઓ, હું છે ના પાડું છું. લાસ્ટ વોર્નિંગ છે હો ભૂતળી બેન. એ હા, હું તો વગોણા કરીશ, તમારે જે કરવું હોય ને એ કરી લેજો. રેશમા બેન, હું તો તમારા ધર્મનું કામ કરી દઉં છું. તમે જે પાપ કરો ને એ હું ધોઈ દઉં વગોણા કરીને. તમારે મારા વગોણા કરવાના અને મારા પાપ ધોવાઈ જાય ને એટલે ખાતું સરભર થઈ જાય. ત્યાં ભલે હો સીતારામ, હું તો જાઉં છું. મારા મનડા મના છે મોરની સતરંગી તારી ઓઢણી. આજકાલ તો હું જ બધાને ખારી લાગુ છું કા. મારા ભેગે જલપાબેન, ગોગડીબેન એમ તો કોઈ નામે નથી લેતો. તો કે મારા વગોણા કરો છો. તમારા વગોણા તો આખા ગામમાં થાય છે, બધે ઓટે તમારા જ વગોણા હોય છે. ત્યાં કેવા જતા હો તો ઈ તો હું બચારી ભગવાનના ઘરની પોરી માણા એટલે કાંઈ બોલું નહીં. હા, મેં જવાબ દઈ દઉં ઈ અલગ વાત. ભૂતળીને તો આખો દી બાજવાનું જ હાલતું હોય. ઘડીક ઉ બાજુ વાળા ભેગે વઢે, ઘડીક આ બાજુ વાળા ભેગે વઢે. કોણ જાણે ઈ દીમાં કેટલા પાપ ધોય છે. બાકી એકે ધર્મનું કામ કરે કે ન કરે એની મને 100% ખાતરી છે કે બીજાના પાપ ધોવાનું ધર્મ તો કરતી જ હશે. અત્યારે કક બાજવાનું જ હતો, જોજો હમણાં આવશે. હાવ કડવી છે, હાવ કડવામાં કડવી જીભ હોય ને તે ભૂતળીની. શું કડવું છે તારી જીભ? બીજું શું હોય? મારી જીભ તો અસલ મીઠી છે. તે ચારે બાજુ વાળા કેમ વઢવા આવે છે તારા ભેગે? જ્યારે જોઈ ત્યારે વઢવા જ આવતા હોય. આખો દી ઘરે બેઠી બેઠી બધાને વગોણા જ કરતી લાગે કાં, એટલે જ આવે ને વઢવા તો. એને એક જાતનું ધર્મ જ કહેવાય. આપણે છે ને બીજાને વગોણા કરી કરીને એને ધર્મનો ઘડો ભરીને એ એક જાતનું ધર્મ જ કહેવાય. આટલું બધું મગજ છે? મને તો એમ કે ખાલી ખોખું હશે. હા, ખાલી જ છે ને, પોતાની જાણે બોરું ભરેલ હોય. ખાલા ખોખામાં એક ચોટી લટકે છે રે. તમારે એમ જ છે, ખાલા ખોખામાં બાલ ઊભા છે જાણે સોટાયો. શું કહેતા હતા રેશમા બેન? કાંઈ નહીં, ઈ કે મેં મારા વગોણા કરતા તમને હા ભર્યા હતા, તમે એને જલપાબેન કરતા હતા. તે કરતી જઈશ, તું હખણી રેડ ની, મને ખબર છે ને. ત્યારે હું ક્યાં ના પાડું હું કે હું નથી કરતી, પણ જલપાબેનને એ વઢાય ને મને એકલાને જ વઢે. ઈ તો હું બચારી ભગવાનના ઘરની ભોરી માણા. હા, બહુ ભોરી હો તું. મને ખબર છે તું કેટલી ભોરી છે. પડીકાની દુકાનમાંથી મફત પડીકા ખાઈ ખાઈને પાછી કે હું ભોરી. દુકાને બંધ કરાવી નાખી. તી ભોરી જ છે. આ બાઈ એને કોઈ ન પૂંગે. આન બોલતાને ચૂપ કરાવી દે ને પાછા કે કોઈ ન પૂંગે. નકવરી તું કે ચૂપ થાય એવી હતી. કેટલી વાર કીધું છે જીભડો ટૂંકો રાખ અને અંદર રાખ, તો એ બારો ને લાંબો ને લાંબો. બોલ્યા સિવાય ક્યાં બીજું કઈ આવડતું જ નથી. અભણડોનિયો તું વધારાનું જ બોલતા આવડે. મેં તો દંડિયો કીધું નતું તોય મને કહી લીધું અભણડોનિયો. એવું વળી થોડી વધતું હશે કે ઈ આપણને કે આપણે એવું જ કહેવાનું. આપણે એને બે શબ્દો વધારે કહી તો શું વાંધો? પાછો તો કે ભૂતળીની તો બોલી જ કડવી છે. તમારી કેવી જાણ મીઠી હોય, કડવી વાણી તારી હશે.